કિસાન મોરચો નવી દિલ્હીના આદેશ અનુસાર આજે બુધવારે દરેક તાલુકા મથકે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હી દ્વારા આપવામાં આવેલ હતો, જે અંતર્ગત રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા પણ દરેક તાલુકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુતળાનું દહન કરવાનો કાર્યક્રમ આપવામાં આવેલો હોય ધાનેરા ખાતે જૂના બસ સ્ટેશન વિસ્તારમાં રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી વી.કે. કાગ, જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા, તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા અને તાલુકા સમિતિના હોદ્દેદારો દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુતળાનું દહન કરવાનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું। આજે 13 તારીખે જ્યારે એસકેએમમાંથી આખા દેશની અંદર જ્યારે ટ્રમ્પ અને મોદી સાહેબના પુતળાનો જે દહન કાર્યક્રમ રાખવામાં આવેલો છે, તો કોર્પોરેટો ખેતી છોડો અને જ્યારે ખેતી કોર્પોરેટોના હાથમાં જઈને ખેડૂતોને બરબાદ કરવા માટે, ખેત મજૂરોને બરબાદ કરવા માટેનો જ્યારે કાયદો છે, તો એ કાયદાને રદ કરવા માટે અને ટેરિફ ડ્યુટી જે ટ્રમ્પે લગાડી છે અમેરિકા દ્વારા, એટલે ટ્રમ્પના પણ અહીંયા પુતળા દહનનો કાર્યક્રમ કરેલો હતો। પરંતુ પુતળા દહન પહેલાં એ પોલીસે આવી સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મજૂરોથી ડરી અને પોલીસને આગળ કરીને કાર્યક્રમો ન થાય એના માટે એટલા પ્રયાસ કરે છે। તો સરકારને વિનંતી છે કે જો આટલા પ્રયાસો આગેવાન ઉપર જો નજર રાખવામાં આવે, એના કરતાં જો કામ કરવામાં જેટલું થાય તો ખેડૂતો અને મજૂરો એ સદ્ધર થાય તો આવા કાર્યક્રમ કરવા પણ ન પડે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં પાંથાવાડા ગુંદરી હાઈવે પર 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક વ્યક્તિનું ગંભીર મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે। અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલરમાં બેઠેલા વ્યક્તિઓના મૃતદેહ વાહનમાં ફસાઈ ગયા હતા। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। ઘટનાની જાણ થતાં પાંથાવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી। પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી। ડીસા નગરપાલિકા દ્વારા નર્મદા યોજના આધારિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે પાંજરાપોળની જમીન હસ્તગત કરવાના પ્રયાસો સામે ગૌ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે। નગરપાલિકાની આ ગાય વિરોધી નીતિના વિરોધમાં સમગ્ર શહેરમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને આગામી 14મી ઓગસ્ટના રોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અગાઉ પણ ડીસા નગરપાલિકા દ્વારા હરિઓમ સ્કૂલ પાછળ આવેલા હઠીલા હનુમાનજી મંદિરની જગ્યામાં આવેલી ગૌશાળા તોડી પાડવામાં આવી હતી। પટોસણની માતૃ જીઆર વિદ્યાલયમાં પ્રોજેક્ટ સપનું અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો। શાળાના ધોરણ 9 અને 10ના કુલ 69 વિદ્યાર્થીઓનો RIACC ટેસ્ટ લેવામાં આવ્યો હતો। જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું। તેમણે વિદ્યાર્થીઓને ધોરણ 10 પછીના શૈક્ષણિક વિકલ્પો વિશે વિસ્તૃત માહિતી આપી હતી। RIACC ટેસ્ટ કેવી રીતે વિદ્યાર્થીઓના કેરિયર નિર્માણમાં મદદરૂપ થાય છે તેની સમજ આપી। બંને કેરિયર કાઉન્સિલરે વિદ્યાર્થીઓનો ટેસ્ટ લીધા બાદ વ્યક્તિગત કાઉન્સેલિંગ પણ કર્યું હતું। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે। રીસર્વે દરમિયાન જમીન માપણી અને માલિકીની નોંધણીમાં અનેક ગંભીર ક્ષતિઓ સામે આવી છે। કેટલીક જમીનો ખોટા વ્યક્તિઓના નામે નોંધાઈ છે। વારસાગત જમીનોમાં ભાઈઓ વચ્ચે અસમાન વહેંચણી થઈ છે। આડોશ પડોશીઓ વચ્ચે પણ વિવાદો સર્જાયા છે। ખેડૂતો છેલ્લા 11 વર્ષથી ડેપ્યુટી લેન્ડ રેકોર્ડ કચેરી પાલનપુરમાં અરજીઓ કરી રહ્યા છે। હજારોની સંખ્યામાં અરજીઓ પડતર છે। આ સમસ્યાના કારણે ખેડૂતોને પાક ધિરાણ, લોન કે સરકારી લાભોથી વંચિત રહેવું પડે છે। જમીનના વેચાણ દસ્તાવેજ પણ થઈ શકતા નથી। ડીસામાં ગાયત્રી મંદિરથી સ્પોર્ટ્સ ક્લબ તરફના માર્ગ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં એક વાછરડાનું માથું અને પગ કપાયેલી હાલતમાં મળી આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ વિનોદભાઈ લોઢા સહિત જીવદયા પ્રેમી એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણી, સંજય ત્રિવેદી અને સુભાષ ઠક્કર ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેમણે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા વાછરડાના કપાયેલા અંગોને પશુ ચિકિત્સા કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે। જીવદયા પ્રેમીઓએ શ્વાન પર દ્વારા હુમલાની થિયરીને નકારી છે। તેમનું કહેવું છે કે જો શ્વાન દ્વારા વાછરડું ફડાયું હોત તો અન્ય અંગો પણ આસપાસ મળવા જોઈએ। બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયેલા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનું ડીસા તાલુકા મિત્ર મંડળે સન્માન કર્યું છે। ડીસા હાઈવે પર આવેલા જલારામ હોલમાં યોજાયેલા સમારોહમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં રામપુરા મઠ જાગીરના મહંત રૂપપુરી મહારાજ, રાજારામ ગૌશાળા
ટેટોડાના મહંત રામરતન મહારાજ અને રઘુનાથપુરી મઠના પીઠાધીશ્વર મહંત કુરસીપુરી મહારાજે હાજરી આપી હતી. બ્રહ્મકુમારીના બહેન પિનલ દીદી સહિત અનેક સંતો મહંતોએ શશિકાંત પંડ્યાને આશીર્વાદ આપ્યા હતા.